पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આપ સૌના અને મારા પરમ સદભાગ્ય છે કે જે વિષય ઉપર આખા ભારત વર્ષમાં ભલા ભલા મહાન સાધુ સંતો ઋષિઓ મુનિઓ ને પણ ચર્ચા કરવાનો અવકાશ નથી મળતો, એવો અવકાશ આજે આપણને મળ્યો. શાંતિપાઠ થઈ ગયો છે એટલે આપણે શુભારંભ કરીએ. ભારત વર્ષની અલૌકિક અદ્વિતીય આધ્યાત્મિક પરંપરામાં અવર્સ ઇઝ પરંપરા. અવર્સ ઇઝ નોટ અ કલ્ટ કે જે 200 વર્ષ પહેલા ઉભો થયો હોય અને આજે જાહો જલાલી ભોગવતો હોય. કલ્ટ એટલે સંપ્રદાય. We don't belong to સંપ્રદાય. We have our own પરંપરા. એટલે કૃષ્ણને કહેવું પડ્યું એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુહુ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતમ. આપણે પરંપરાને અનુસરનારા ભક્તો છીએ, વ્યક્તિઓ છીએ, મુમુક્ષુ છીએ, સાધકો છીએ, શ્રોતાઓ છીએ. વન્સ અગેન, ભારત વર્ષની અલૌકિક અદ્વિતીય આધ્યાત્મિક અને અમર પરંપરામાં વૈદિક સાહિત્ય શિરમોહર છે, મુગટ સમાન છે. આખી દુનિયામાં ઇન એન્ટાયર યુનિવર્સ જો કોઈ જૂનામાં જૂનું સાહિત્ય હોય, લિટરેચર હોય, તો એને વૈદિક સાહિત્ય કહેવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો એને દર્શન શાસ્ત્રોમાં ફિલસૂફીનું શાસ્ત્ર કહેવામાં આવે. ફિલોસોફી એટલે ફિલસૂફી. અને ફિલસૂફીના ગ્રંથોમાં વેદોને અતિ પ્રાચીન સાહિત્ય ગણવામાં આવે છે. આ સાહિત્ય ધારો કે એક મંત્ર શ્લોક બોલાયો શાંતિપાઠ, પણ એ ક્યારનો છે? યુગો પહેલાનો છે. ક્યારનો છે? જ્યારે કાગળની શોધ થઈ નહોતી, પ્રિન્ટિંગ પ્રેસ અસ્તિત્વમાં નહોતા. આ ભરૂચની પ્રજા સંભાળી નહીં શકી, દુર્ભાગ્ય છે. બાકી નર્મદાને તીરે એક આશ્રમ હતો, સંન્યાસ આશ્રમ. તો જૂનામાં જૂનું સાહિત્ય પાલી ભાષામાં અને અનેક બધી ભાષામાં લખાયેલું હતું. મેં કહ્યું હતું પણ મને મળી શક્યું નહીં. એ જમાનો કાગળની શોધ નહોતી થઈ એટલે ભારતની અંદર હિમાલયમાં 12,000 ફૂટ ઊંચે એક ઝાડ થાય અને એ ઝાડની છાલ કાઢી અને એના પર લખાતું હતું. નામ ખબર છે કોઈને? ભોજપત્ર. મારી શરૂઆતમાં 75ની સાલમાં હિમાલયમાંથી મેં બહુ લોકોને ભોજપત્રો પર પત્રો લખ્યા છે. એમાં કોક ભોગ ભાગ્યશાળી હોય એની પાસે હોય. અને દક્ષિણ ભારતમાં પાલ્મેરા લીવ્સ એટલે કેળના પાંદડા જેવા એક પાંદડા આવે એના પર આ બધું લખાતું હતું. કાગળની શોધ થઈ નહોતી ત્યારની આ વાત છે. પ્રિન્ટિંગ પ્રેસ અસ્તિત્વમાં નતા ત્યારની આ વાત છે. મુદ્રણ કળાનું નામો નિશાન નહોતું ત્યારની આ વાત છે.
ટૂંકમાં મારે તમને એટલું જ કહેવું છે કે આ જ્ઞાન આવ્યું કેવી રીતે આપણી પાસે અત્યાર સુધી વર્તમાનમાં આટલા વર્ષોનું છે તો હજુ જીવતું કેમ છે, ખંડિત કેમ નથી થયું? કાગળ ઉપર લખાયેલું હોત તો કાગળ કોઈ ફાડી નાખ્યા હોત, સડી ગયા હોત. આ અમર સાહિત્ય છે, મૌખિક વેદો છે. વેદના મંત્રો એક બોલ્યો, બીજા કાનથી શ્રવણ કર્યું. એટલે આજે આપણી પાસે જે ઉપનિષદોનું વેદોનું જ્ઞાન છે એ શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, સાંભળવાથી મળેલું. અને યાદ રાખવાનું, સાક્ષાત્કાર શ્રવણથી થાય. એટલે ગુરુની સામે બેસાડવામાં આવે, એની આંખ સામે બેસાડવામાં આવે. વાંચવાથી ના થાય, ટીવી કે કેસેટમાં જોવાથી ના થાય. જીવતો માણસ ગુરુની સમક્ષ બેઠેલો હોવો જોઈએ. જ્ઞાન નથી થતું એનું કારણ આ છે, સામે બેસવાનો કોઈ પાસે સમય નથી. સિનેમા જોવા જવું હોય તો સામે બેસાય. ગઈકાલે આપણે જીતી ગયેલા બી મેચ જોવી હોય તો ટીવી સામે બેસાય. શેર બજારમાં હોવા કરીને પૈસાની લૂંટફાટ કરવી હોય તો એકબીજાની સામે ઉભા રહેવાય. પણ શાસ્ત્રનું શ્રવણ કરવું હોય, જે સાક્ષાત્કાર કરાવે, અમર બનાવે, એને માટે તમારી પાસે ટાઈમ નથી. સમય બદલાઈ ગયો, દેશ બદલાઈ ગયો, સામાજિક પરિવર્તન આવી ગયું, છતાં મૌખિક પરંપરા એની જ રહી છે. મૌખિક પરંપરાના માધ્યમથી, માધ્યમ એટલે મીડિયા, I am talking to you, you are listening me, I am trying my best to penetrate your heart, not mind. બે જાતની અપીલ હોય, અપીલ ટુ ધ માઇન્ડ, અપીલ ટુ ધ હાર્ટ. મારે તમારા હૃદયમાં પ્રવેશ કરવો છે આ જ્ઞાન માટે, પણ એના માટે તમારું ચિત્ત શુદ્ધ જોઈએ, તમારું મન બધે ભટકેલું ન હોવું જોઈએ, તમારું મન બહિર્મુખી એક્સ્ટ્રોવર્ટ ન હોવું જોઈએ. તમે મને સમર્પણ થવા જોઈએ, તો સાક્ષાત્કાર અહીં અને અત્યારે શક્ય બની શકે. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે લોકોને મન શુદ્ધ કરવું નથી. યુ આર ઓલ એક્સ્ટ્રોવર્ટ, તમે બધા બહિર્મુખી બની ચૂક્યા છો. તમારી પાસે 1000 વિષયોમાંનો આ એક વિષય છે. એન્ડ માફ કરજો મને, સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ લાસ્ટ પ્રાયોરિટી ઓફ યોર લાઈફ. પહેલા તમારે શું જોઈએ? ધન જોઈએ. વાય યુ વોન્ટ મની? Because it has exchange value, કોમર્સની ભાષામાં. With the help of money you can purchase any damn thing. એટલે પહેલાં પેલું તમારે ધન જોઈએ. ધનથી ભોગ ખરીદી શકશો. સારા ભોગ ખરીદો તો સવાલ નથી. ભગવાનને અર્પણ થાય એવા ભોગ ખરીદો સવાલ નથી. બટ યુ નીડ નોન-વેજ. જે કોઈ દિવસ એ પ્રસાદ ભગવાનને ધરાવાય નહીં. દેટ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ. ભોગ જોઈએ તમારે. એ તો જીવના ભોગની વાત કરી. સંગીતનો ભોગ માટે કાન જોઈને કાનથી સંગીતનો ભોગ કરવો તમારે. આંખથી રૂપનો ભોગ કરવો છે. ત્વચાથી
આલિંગન કરું છું. સ્વામીજી, આઈ વોન્ટ ટુ હગ યુ. ફાઇન. દરેક ઇન્દ્રિયોનો તમારે ભોગ કરવો છે. એટલે તમારી પાસે સમય નથી ને પરમાત્માને મેળવવાનો. તો એટલે સાંભળવા લોકો ઓછા આવે. એમાં પણ કોણ આવે? જે સિનિયર સિટીઝન હોય એ આવે, વડીલ હોય એ આવે. કેમ ખબર છે? મને એક પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમારા પ્રવચનમાં તો સિનિયર સિટીઝન જ આવે છે, એટલા માટે એ લોકોને મોત નજીક દેખાય. યુવાનો ના આવે. કેમ? એ લોકોને તો હજુ લગ્ન કરવા, છોકરા કરવા, છોકરાને સેટલ કરવા અને એટલા બધા પૈસા કમાઈને છોકરાઓને વેચી મારવા, અમેરિકામાં ડોલર લેવા મોકલવા. એ લોકો પાસે એટલું બધું કામ છે. એ લોકો પ્રવચનમાં શું કામ આવે? એટલે એકલા સિનિયર સિટીઝન આવે. તો આજે અહીં પણ જોશો ને તો મોસ્ટલી ઓલ સિનિયર સિટીઝન 50 થી ઉંમરના, કે મોત નજીક દેખાય છે. અને આજે મેં ફિલ્મ બતાવી એટલે એવું થાય, ઓહ આપણું આવું જ થશે, આનાથી ખરાબ. તમે ભાગ્યશાળી નહીં હોય તો તમારા અસ્થિને હોડીમાં કોણ લઈ જશે? એ હોડીને શણગારશે કોણ? અને કોણ મહારાજ એવો આવી અને આ વિડીયો ઉતારી અને પ્રદર્શન કરાવશે? એ તો કોઈ ભાગ્યશાળી હોય જે શરીર છોડે અને એને મઢાવું થાય. ટૂંકમાં આ મૌખિક પરંપરાના માધ્યમથી આધુનિક સમય સુધી વૈદિક સાહિત્ય એના મૂળ સ્વરૂપે આપણને અકબંધ છે, ઉપલબ્ધ છે. આ નિર્દોષ ચમત્કૃતિ છે. આ વણ ઉકલો એક કોયડો છે. વણ ઉકલો કોયડો છે. ન સમજાય એવો કોયડો છે કે પ્રિન્ટિંગ પ્રેસની કાગળ નહીં તોય સચવાઈ ગયા વેદો. હા, અને સાહિત્ય સમાજનો આ એક અચંબો છે. એટલું જ નહીં, અકવ્ય કરિશ્મો છે. ન ગાઈ શકાય એવો કરિશ્મો છે. સાંપ્રત સમાજના બુદ્ધિ સરોવરે હિલોળાને તું પ્રાચીનતમ તત્વજ્ઞાન વૈદિક સાહિત્યમાં પગલા પાડી કે કિનારે ઉભા રહી જે કોઈ અલ્પ બુદ્ધિ હશે ને એ પણ જો આચમન કરશે તો એ ધન્યતા અનુભવશે. તમે બીજું કશું જ સમજ ના પડે તો કોઈ વેદના ગીતાના મંત્રો તો સાંભળો. વાસંસે જીર્ણાની યથા વિહાય, આવું કંઈક તો સાંભળો તોય કલ્યાણ થઈ જશે. ના, મારે સિનેમાના ગીતો સાંભળવા. વૈદિક સાહિત્યની ઉદ્ઘોષણા અને ગર્જના કરનારા જે હોય એ લોકોને મંત્ર દ્રષ્ટા કહેવામાં આવે. એ લોકોને ક્રાંતદર્શી કવિ કહેવામાં આવે. અને એવા કવિઓ આપણે ત્યાં થઈ ગયા પણ આપણે એની કિંમત આંકી શક્યા નહીં. દિનેશભાઈને હું પ્રશ્ન કરું છું, ભરૂચમાં આશ્રમ છે, જ્ઞાન સાધમ આશ્રમ, એના એક ટ્રસ્ટી છે, રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર રાજેન્દ્ર શુક્લ, રાજેન્દ્ર શાહ. અહીં જ આશ્રમ છે ભરૂચમાં. એનું નામ છે જ્ઞાન સાધન. જ્ઞાન સાધન આશ્રમ. ત્યાં આપણા પંડિતજી ક્લાસીસ લે છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર. હી વોઝ ધ ઓનલી પર્સન કે એને કાવ્યાનુવાદ કર્યો ઈશા વાસ્ય ઉપનિષદનો. 1118 માંથી એક ઉપનિષદ અને એના કાવ્યાનુવાદ કરવાનો લાભ મળ્યો હોય તો ભરૂચના એક મહાન કવિ
મારે એમની સાથે બહુ સારો પરિચય અને હું વારંવાર ત્યાં જતો હતો, કારણ કે મારા ગ્રાન્ડફાધર ત્યાં રહેતા હતા, મારે જવાનું થતું હતું. આજે સ્મશાન જેવી હાલતમાં છે. કેમ? એના ટ્રસ્ટીઓને કોઈ પરવા નથી એ આશ્રમની. એ ટ્રસ્ટીઓ ધાર્મિક સ્થાનને વેચી અને પૈસા ઉભા કરવા માંગે છે. હું તમને એ સમજાવું છું. એને ક્રાંતદર્શી કવિ કહેવાય. અને ઉપનિષદ પર આવીશ એટલે એમના કાવ્યો ઉપનિષદના મંત્રો સાથે હું સરખાઈને તમને કહીશ. પણ એ રાજેન્દ્ર શાહ ભરૂચમાં થઈ ગયા, ટ્રસ્ટી હતા. આખો દિવસે કુટિયામાં બેસી અને લખ કરતા હતા. આપણે આવા લોકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે એમનું ઋણ ચૂકવવા કેટલા જન્મો સુધી જન્મ અને મૃત્યુના ચક્રમાં ભ્રમણ કરવું પડશે કઈ ખબર નથી, પણ એમનું ઋણ અદા નહીં કરી શકીએ આપણે. જે મહાનુભાવોએ વૈદિક સાહિત્ય અને શ્રવણના માધ્યમથી, માધ્યમ એટલે મીડિયા, આ તમે કરો છો તે, યુ આર હિયરિંગ મી, માફ કરજો, યુ આર નોટ લિસનિંગ મી, યુ આર હિયરિંગ મી. There is great difference between hearing and listening. To listen anything without reaction is nothing but contemplation. તમને શ્રવણ કરતા નથી આવડતું, સાંભળતા તો આવડે છે. શ્રવણ કરવું એટલે શું? અંતર્મુખી બનવાનું. શ્રવણ કરવું એટલે શું? તમામ બુદ્ધિને એકાગ્ર કરવાની. શ્રવણ કરવું એટલે શું? એક મોટી તપશ્ચર્યા છે. ઇટ ઇઝ કોન્ટેમ્પ્લેશન. એટલે સાક્ષાત્કાર થતો નથી. નહીતર આ બધી કથામાં લાખો લોકો ભેગા થતા હોય છે તો ભારત દેશનું ક્યારનું કલ્યાણ થઈ ગયું હોય, પણ ના થાય. કારણ કે શ્રવણ કરતા આવડતું નથી, સાંભળતા આવડે છે. આ કથાઓનો મને અનુભવ છે. કથાઓ લાખો માણસો ભેગા તો છેલ્લે લોકો છે ને ફોલતા હોય. શું? વટાણા ફોલતા હોય, કોઈ શિંગોડા ફોલતા હોય, કોઈ સ્વેટર ભરતા હોય, કોઈ વાતો કરતા હોય. કથા કોઈને સાંભળવી નથી એટલે થાકી જાય છે. ટૂંકમાં શ્રવણના માધ્યમે સૌને સાંપ્રત સમય સુધી એટલે વર્તમાન સુધી શ્રવણ કરવાનું મળ્યું. જે લોકોએ પોતે અનુભવ્યું, પચાયું અને બીજાને કહ્યું, વાગોળીને પોતે કંઠસ્થ કર્યું, પોતાના જીવન પંથને બરબાદ થતું અટકાવી આબાદ કર્યું, પ્રેમ માર્ગી ત્યાગી અને શ્રેય માર્ગ પોતાને અપનાવી શ્રેય પંથે પ્રસ્થાન કરવા આપણને સૌને જેણે પ્રેરણા આપી, એવા વૈદિક સાહિત્યના કોઈ માલિક નથી. આ ચોપડી મેં લખી કે આ પુસ્તક મારું છે, આ ગીત મારું છે, આ પ્રોડક્શન મારું છે, આ ઘર મારું છે, એ માલિકી ભાવ છે. વેદ છે ને એ ગ્રંથ નથી, કારણ કે એ વખતે પ્રિન્ટિંગ પ્રેસને કાગળ જ નતો, પણ ઋષિ મુનિઓના મુખમાં હતું આ જ્ઞાન. એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને કહ્યું. દેર ઇઝ પરંપરા. પણ પહેલો ગુરુ કોણ? કોઈને ખબર નથી. એટલે અનાદિ પરંપરા છે અને અનંત પરંપરા છે. શ્રુતિ કે વેદનો વૈદિક જ્ઞાન મુખપાઠ કરી મૌખિક ગાઈ અન્યને શ્રવણ કરવામાં આવેલ જે લોકોએ પ્રયત્ન કર્યો એ લોકોએ આ ધરતીને, આ પ્રજાને, આ સૃષ્ટિને મહાન દાન આપ્યું છે અને એનું નામ છે જ્ઞાન દાન. અને જ્ઞાન દાનથી મહાન બીજું કોઈ દાન નથી કે જે તમને અમર કરી શકે એવું છે. શ્રવણથી મળ્યું માટે ઉપનિષદને
શ્રુતિ કહેવામાં આવે છે. ઉપનિષદ શું એના પર પછી આવું છું. વેદનો છેલ્લો ભાગ છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. આ ઉપનિષદનું બીજું નામ શ્રુતિ. ઘણા લોકો છોકરીનું નામ રાખે છે શ્રુતિ, પણ એના મા બાપને કે છોકરીને ખબર નથી શ્રુતિ એટલે શું. સાંભળવાથી જે જ્ઞાન થાય એને શ્રુતિ કહેવાય. અન્ય એકબીજાને કહેવાયું છે માટે આ જ્ઞાનને પરંપરા કહેવાય. જેમ મેં આગળ કહ્યું તેમ કૃષ્ણ પરમાત્માએ ચોખટ કરી એવમ પરંપરા પ્રાપ્તમ એવમ રાજર્ષયો વિદુહુ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. આ જ્ઞાન તો મળ્યું પણ જેમ સમય વીતતો ગયો એમ બધું ખલાસ થતું ચાલ્યું. ભાઈ તમારા દાદાને ખબર છે એવું તમને ખબર છે? તો કે ના. એનો છોકરો કહે છે. પછી એના છોકરાને એનો છોકરો પૂછે કે પપ્પા આવું બધું કરતા હતા એનો અર્થ ખબર છે? તો કે મને કઈ ખબર નથી, હું તો રોજ શેર બજારમાં જતો હતો, પપ્પા કઈ કરતા હતા પૂજા રૂમમાં. એમ કરતા કરતા જ્ઞાન નષ્ટ થઈ ગયું. યોગો એટલે જ્ઞાન યોગ નષ્ટ પ્રાય. પરંતપ એટલે પરંતપ એ અર્જુનનું નામ છે. ભાગ્યશાળી હોય કે જેનું નામ પરંતપ હોય. એ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત થતા આ જ્ઞાન યોગને રાજર્ષિઓ જાણતા હતા, પરંતુ તેઓ યોગ કાળ વીતી જતા આ લોકમાંથી લુપ્ત થઈ ગયા. ભગવાન કૃષ્ણ જ્યારે જ્ઞાન યોગની વાત કરે છે એટલે અર્થ એ, જો ભગવાન કૃષ્ણ અવતારમાં અર્જુનને આ બોધ આલ્યો હોય તો એનો અર્થ એ થયો કે કૃષ્ણ અવતાર પહેલા પણ વેદોનું જ્ઞાન હતું. આ સમજો. મને આનંદ છે કે આજે 2-4 પંડિતો બેઠા છે. અમારા પંડિતજી અને ભાઈને લઈને આવ્યા છે. સત્ય સાંભળીને બીજાને કહો. કૃષ્ણ અવતાર પહેલા પણ વેદ હતો, નહીતર વેદ ટાંકીને કૃષ્ણ અર્જુનને કહેત નહીં, એટલે પરંતપનો ઉપદેશ ના મળે. તો કૃષ્ણ અવતાર પૂર્વે પણ પરંપરાએ વૈદિક જ્ઞાન હતું, માટે જ ઉપનિષદના સાર કે નિષ્કર્ષને ગીતા કહેવામાં આવે. ઉપનિષદનું જ્ઞાન છે એનો નિષ્કર્ષ ગીતામાં છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. આ બધી વાતો છે શાસ્ત્રોની. વેદ અને ઉપનિષદ એ ગાય છે, અને ગાયનો ગોવાળીઓ દોનારો કૃષ્ણ છે, અને કૃષ્ણએ જે દોહન કર્યું ઉપનિષદ રૂપી ગાયમાંથી અને જે રહસ્ય મળ્યું એને ભગવદ્ ગીતા નામથી ઓળખવામાં આવે. એટલે કઠોપનિષદના કેટલાય મંત્રો ડાયરેક્ટ સીધા વિધાઉટ એની ચેન્જ ભગવદ્ ગીતામાં આપણને જોવા મળે છે. આત્મજ્ઞાન એક પરંપરા છે, અર્થાત એકબીજાને શ્રવણ કરાવ્યું અને બીજાએ ત્રીજાને એમાં તૂટ વણથંભી અનંત અનાદિ જ્ઞાન પરંપરા ને વૈદિક પરંપરા કહેવામાં આવે છે. આ વૈદિક સાહિત્યનો સાહિત્યોદય છતાં પ્રથમ ગુરુ કોણ એ કોઈ જાણતું નથી. માટે જ કૃષ્ણ પરમાત્મા એ ભગવાને ગીતાના 15મા અધ્યાયમાં 10મા શ્લોકમાં સ્પષ્ટતા કરી અને આપણને જણાવ્યું છે કે જે મૂળ લોકો ચર્મચક્ષુથી આત્માને જાણવા પ્રયત્ન કરે છે તેવા અજ્ઞાનીઓ આત્માને જાણી શકતા નથી, પરંતુ જેવો જ્ઞાન રૂપી આંખો વાળા છે. આંખથી ના દેખાય. આ ચર્મચક્ષુથી પરમાત્માને દર્શન થાય નહીં, છતાં ગાંડો, મૂર્ખ, બાયલો, બે બાપડો, બુદ્ધુ સમાજ દર્શન માટે દોડ કરે. તમે જ્યાં દર્શન કરવા જાઓ છો ત્યાં એ આત્મા નથી છે? અહીં નથી, છે અહીં નહીં.
તમારી હૃદયની ગુફામાં બેઠો છે, એને જોવો નથી, બહાર રખડવું છે. સૂક્ષ્મ બુદ્ધિ વાળા કે શુદ્ધ મન વાળા જે લોકો હોય એ જ આત્માને સ્વયંના શુદ્ધ સ્વરૂપે જાણી શકે છે અને આત્મા જાણી અને સાક્ષાત્કાર કરી શકે છે. વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. કૃષ્ણ ભગવાને ચોખવટ કરી, મૂઢ લોકો આત્મદર્શન ના કરી શકે, કારણ કે લોકો બહાર શોધે છે. મારી બહાર મને જે કઈ દેખાય ને, આજે સાંભળી લો મારી પાસેથી, મારી બહાર મને જે કઈ દેખાય, આ ખુરશી દેખાય, કબાટ દેખાય, ઝાડ દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, જે કઈ દેખાય મારી બહાર એ જડ છે. એટલું તો સમજો આજે કે આંખ જેને જુએ છે જડ છે, જડ છે ને નાશવાન છે. અને તમને નાશવાનના દર્શન કરવાની ટેવ પડી ગઈ. કોણ બચાવે તમને? શું કામ અમે અમારો જીવનનો સમય બરબાદ કરીએ એના માટે? જો તમારે બહાર જ જોવું હોય અને તમને એમ હોય કે દર્શન બહાર થાય છે, જેના પણ થતા હોય, બહાર હોય એ જડ હોય અને જડ હોય નાશવાન હોય. આ નાશવાનના દર્શન કરવા માટે જે દોડાદોડ, સવારનું ટીવી આજે સાંભળ્યું હોય તો 15 લાખ માણસો અમરનાથની યાત્રા ઉપડે છે. હવે અમરનાથની વાત આવી એટલે મને યાદ આવ્યું, મારા પિતાશ્રી મને એક વાર એમ કહ્યું કે મારે અમરનાથ જવું છે, તમે આવશો? 100% મેં કીધું આવીશ. જે લોકો મા બાપની સેવા કરતા નથી ને એ લોકો કયા નરકમાં જશે મને ખબર નથી, પણ નરકમાં તો જવાના. મેં મારા બાપુજીને કીધું કે દિલ્હીથી એક ગરિયમભાઈ કરી હતા, એની સલાહ લઈ અને અમે લોકો અમરનાથ યાત્રા ગયા. ચાલી કરી અને છેલ્લો પડાવ હતો જ્યાંથી દર્શન થાય બરફના શિવાલયના, એ દૂરથી દેખાય પણ હજારોની ભીડ. અને મેં મારી સાથે દિલ્હીના ગરિયમભાઈ હતા એને મેં કહ્યું કે બાપુજીના હાથ પકડીને લઈ જાઓ, એમને દર્શન કરવા હતા. એટલે ધીરે ધીરે, અને હું એક ખૂણામાં ઊભો હતો અને ખૂણામાં જ ઊભો રહ્યો. હું અમરનાથના દર્શન કરવા ના ગયો. પાછા આવ્યા અમે જે ટેન્ટમાં રહેતા હતા ત્યાં રાતના સુવાનો સમય થયો. મને પૂછ્યું કે ભાઈ તમે કેમ ના આવ્યા? મેં કીધું એટલી બધી ભીડ હતી અને ત્યાં દરેક શક્તિશાળી મજબૂત માણસ હોય ને એ બીજાને ધક્કો મારે, આમ મારે આગળ જાય, આમ મારે આગળ જાય. અને મેં નક્કી કર્યું કે જો આ અમરનાથ દર્શન મારે કોઈને મારી પાછળ ધકેલીને કરવા હોય, એ ભગવાનના દર્શન મારે કરવા નથી. આજે પણ મારા જીવનનો પ્રસંગ મને યાદ છે. હું ખૂણામાં ઊભો રહ્યો અને મેં મારા બાપને કહ્યું મારે દર્શન નથી કરવા, મને દૂરથી દેખાય છે બસ છે. અને એ શિવાલય તમે જે બહાર જુઓ છો ને એ હું મારી ભીતર જોઉં છું, કારણ કે એ વખત હું સાધુ હતો, પણ મારા પિતાશ્રીની ઈચ્છા હતી એટલે હું લઈ ગયો હતો. આ અમરનાથની વાત યાદ આવી એટલે તમને કહી. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. આ મૂઢ અને અજ્ઞાનીઓ દર્શન માટે ઘેલછાત દોડ 4 ધામ જાય, અંબાજી ધજા ચડાવવા જાય, ડાકોરમાં પૂનમ ભરવા જાય, અને ગુરુવારે નારેશ્વર જાય, બાધાઓ, કુંભ મેળાઓ, સમજ્યા વગરનું આ બધું. એ લોકોને ઉપનિષદ ખબર નથી ને માટે, અને ઉપનિષદ એ લોકોને ભણવું નથી. કેમ કે એક રવિવારની રજા મળતી હોય તો એમ કે ચલો નેડો ફરતા આવીશું, કરતા આવીશું, ડાકોરના ગોટા ખાતા આવીશું, ધજા ચડાવતા આવીશું,
નારેશ્વર વચ્ચે આવે તો જતા જઈશું અને મફત ખાવાનું મળે છે ખાતા આવીશું કે કઈ કઈ કોઈ સમજવા તૈયાર નથી. દર્શન એટલે ક્યાં અને કોના? વેદ છે આપણા પુરાણા સાહિત્યમાં. લોકો બાધાઓ રાખે, કુંભ મેળામાં જાય. કુંભ મેળાની વાત ઘણી વાર હું કરું છું. હું કોઈ દિવસ ક્યાંય કુંભ મેળામાં ગયો નથી. મેં કાશી હજુ જોયું નથી. મને વૃંદાવન ક્યાં છે ખબર નથી, કારણ કે મારે ક્યાંય જવાની જરૂરત લાગી નથી. 20 વર્ષ હિમાલયમાં રહ્યો અને 20 વર્ષનો મારો એક જ અનુભવ છે કે શરૂઆતમાં હિમાલયના દર્શન મારી બહાર કરતો હતો, પણ જે ક્ષણે મને ખબર પડી કે જે હિમાલય હું બહાર જોઉં છું ને એ હિમાલય તો મને મારી અંદર હવે દેખાતો શરૂ થયો છે. અને કૃષ્ણ ભગવાનની ગીતામાં લખ્યું છે સ્થાવરાણામ હિમાલય, સ્થાવર વસ્તુઓમાં હું હિમાલય છું. આવું મને સમજાયું અને મને તક મળી. ભરૂચનો એક ખાદીદારી દિનેશ પંડ્યા નામનો માણસ આવીને મને પૂછે છે કે નર્મદા કિનારે આવશો ખરા? હિમાલય તો બહુ દૂર છે તમારો આશ્રમ, અમે ત્યાં જ્ઞાન લેવા આવી શકીએ નહીં. ઈશ્વર બોલાયું. મેં કીધું હા, અને આજે આપ મારી સમક્ષ છો. હું તમને કહેવા એ માંગુ છું, ક્યારે ક્યાં આ બધું અટકશે? ખોટે ખોટું ડોંગ ધતિંગ ધજા ચડાવવાનું, દર્શન કરવાનું, પૂનમ ભરવાનું, ગુરુવાર ભરવાનું, ક્યારે ક્યાં અટકશે? આ જળ વિનાશી દર્શનની દોટ. આવું છે એટલે પેલા જ્ઞાની કવિ, જ્ઞાની હોય એ મારો આત્મા છે એવું કૃષ્ણે ગીતામાં કહ્યું. જ્ઞાની તું આત્મૈવમ એ મતમ, એવું 4 જાતના ભક્તોની વાત કરતા કરતા કૃષ્ણ કહે છે. અને એવું એક જ્ઞાની કવિ આખો લખી ગયો. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ કયું કઈ અને સાંભળ્યું કઈ? આંખનું કાજલ છે ને ગાદે ઘસ્યું. આ કથાકારો, મને મોરારી બાપુની કથાની એક વાત યાદ છે. મોરારી બાપુ એ કથામાં કહ્યું રોજ સવારે બધાએ ઉઠી અને માળા કરવી જોઈએ, બરોબર ગણી ગણી 108 મણકા હોય. એટલે એક માજી ને એક છોકરો સાંભળવા ગયા હતા. માળા ગણવી જોઈએ. પછી એવું થયું રાતના હુઈ ગયા અને સવારે માં 4 વાગે ઉઠી તો બાજુની પથારી ખાલી. અરે ગગા, ઓ ગગા! થોડી વાર થી થોડું અજવાળું થયું. એટલે ગગા તું ક્યાં છે? તો કે માં હું તો ઝાડ ઉપર ચડ્યો છું. અલ્લા, હવાના પોરમાં ભગવાનનું નામ લેવાનું હોય કે ઝાડ ઉપર ચડવાનું હોય? તો ગઈકાલે બાપુએ કથામાં કહ્યું હતું ને કે માળા ગણવાના, એટલે હું ઝાડ ઉપર ચડી અને કાગડાના માળા કેટલા છે, કોયલના કેટલા છે, કબૂતરના કેટલા છે એ બધા ગણું. માળા ગણવાના. કયું કઈ અને સાંભળ્યું કઈ? આંખનું કાજલ ગાલે ઘસ્યું. વેદો માનવ સર્જિત નથી એટલે એને અપૌરુષેય કહેવામાં આવે છે. છતાં કોઈ ઈશ્વર રચિત છે એમ માને તો વેદો પણ ઈશ્વર રચિત જ કહેવાય. કારણ કે આખા જગતનું સર્જન જો વેદોએ કર્યું હોય, આખા જગતનું સર્જન ઈશ્વરે કર્યું હોય તો વેદોનું સર્જન પણ ઈશ્વરે જ કરેલું છે, માનવીય નહીં. એટલે એને અપૌરુષેય કહેવામાં આવે છે. વેદ એ કોઈ માનવીની કપોળ કલ્પિત કલ્પના નથી. એવી સ્પષ્ટતા માટે ભગવાન જેને સર્વશક્તિમાન કહીએ, ઈશ્વર એટલે કોણ?
સર્વશક્તિમાન, હી ઇઝ ઓલ માઇટી એન્ડ ઓલ નોવર. એટલે ઈશ્વરને આપણે સર્વશક્તિમાન પણ કહીએ છીએ અને સર્વજ્ઞ પણ કહીએ છીએ. એવા સર્જન હારે કહ્યું કે હું જ વેદોનો કરતા છું, હું જ વેદોનો રચયિતા છું અને હું જ વેદો દ્વારા જાણવા યોગ્ય છું. વેદોના તત્વજ્ઞાનને જાણનારો પણ હું જ છું. એવું કોઈ કહ્યું હોય તો કૃષ્ણ પરમાત્માએ પહેલા કહ્યું. અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ચોખવટ કરી છે ને, વેદૈહિ સર્વૈહિ અહમેવ વેદ્ય વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. વેદોનો કરતા પણ હું છું, વેદો દ્વારા જાણવા જેવું તત્વ હોય એ પણ હું છું, અને ચારેય વેદોના રહસ્યનો જ્ઞાતા પણ હું છું. અને આપણે ત્યાં 4 વેદ છે, એના નામ છે સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તમને ખબર નથી, પણ તમે બધા 4માંથી કોઈને કોઈ વેદને અનુસરનારા છો, પણ તમે કોઈ દિવસ તમારા બાપ દાદાને આવું બધું પૂછ્યું નથી. અરે હોય, મારા બાપાને પૂછેલું, મારી માને પૂછેલું, શું પૂછેલું એ મને ખબર છે, તને હું ખબર? હું કહી દઉં તમને, શરમ ના આવતી હતો? તમે એટલું જ પૂછેલું કે વસિયતનામામાં મારું નામ છે કે નહીં? તમારી કઈ શાખા, કોથમીર શાખા, કયા વેદને માનનારો છે એવું તમે પૂછ્યું જ નથી. વૈદિક સાહિત્યના અમર મોતી જેવા ચિરંજીવ વેદો જે મહાનુભાવે કંઠસ્થ કર્યા, પરંપરાગત જ્ઞાન શ્રવણ દ્વારા મેળવ્યું અને બીજાને આપ્યું. કોક લોકો એવા હતા કે વેદો મોઢે કર્યા. એ લોકોને સમાજે બિરદાવ્યા છે, સમાજે એ લોકોનું બહુ માન કર્યું છે, સમાજે એ લોકોનું ઉપનામ આપ્યું છે. જેણે પોતાના જીવનના 10 વર્ષ એક વેદ ગોખી મારવા માટે બરબાદ કર્યા, એનું માન કરવા માટે આપણા લોકોએ કહ્યું હી ઇઝ મિસ્ટર વેદ. એને સરનેમ આપવામાં આવી. સરનેમ એટલે આપણે શું કહીએ છીએ ને? સરનેમ એટલે શું? અટક. મિસ્ટર વેદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા હમણે. મિસ્ટર વેદ કેમ એવી અટક આપવામાં આવી? એને 10 વર્ષ એક વેદ ગોખવા માટે જીવનના આપ્યા. એક બીજો માણસ હતો, એને પોતાનું 20 વર્ષ બગાડ્યા અને 2 વેદ મોઢે કર્યા. એટલે સમાજે કહ્યું કઈ નહીં, આજથી તમારું નામ છે દ્વિવેદી, અને અટક આપવામાં આવી દ્વિવેદી. એક ત્રીજો માણસ એનાથી હોશિયાર હતો, એને કીધું હું 3 વેદ મોઢે કરું છું 30 વર્ષમાં. એટલે ભગવાને અને લોકો ભેગા થઈને કહ્યું આજથી તમારી અટક હશે ત્રિવેદી. અહીં કોઈ બેઠું હશે એવું? આવડતું તો કઈ નહીં હોય, પણ અટક હશે નહીં. પણ જેને જીવન 40 વર્ષ બરબાદ કર્યા, 4 વેદ મોઢે કર્યા, તો ઉત્તર ભારતમાં વધારે મળે છે એવી સરનેમ, એને કહેવાય મિસ્ટર ચતુર્વેદી. પછી એવું થયું, અમુક એવા વિદ્વાનો હતા કે કોઈ પણ વસ્તુ 3 વાર સાંભળે એટલે મોઢે થઈ જાય, એવા જ્ઞાની હતા. એની અટક આપવામાં આવી ત્રિપાઠી. એટલે 3 વાર પાઠ કરે અને એને યાદ રહી જાય. આવા કુશાગ્ર બુદ્ધિયુક્ત શ્રવણ પોતે પહેલા કરે, પોતે મોઢે કરે અને પછી બીજાને સમજાવે. વેદ એક જ છે એટલું યાદ રાખજો. પણ કોઈ બહુ મોટો ચોપડો હોય, ઊંચો કામ ભારે પડે એટલે આપણે એના ભાગ પાડીએ, ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4. તો એ જમાનામાં 1, 2, 3, 4 એવા ભાગલા પાડવાના બદલે 4 નામ આપવામાં આવ્યા કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. યાદ રાખજો, વેદ એટલે એક જ. એનું વિભાગીકરણ કરવામાં આવ્યું, 4 નામ આપવામાં આવ્યા.
પ્રત્યેક વેદની અંદર બે વિભાગ હોય. આ તમારે જાણવું હોય કે ના જાણવું પણ સાંભળો તો ખરા. કેમ? આઈને બેઠા છો એટલે જશો ક્યાં? એટલે હવે શું સમજાવું છું તમને કે પ્રત્યેક વેદમાં બે વિભાગ છે. બે વિભાગ છે. બે વિભાગ છે. એટલે મારે પણ હવે ભાગલા કરવા પડશે. તમને અહીંથી જવા દેવા પડશે. ભાગ કરવા પડે ને. સમય થઈ ગયો એટલે ભાગ કરવાના. એટલે બધું સમજાઈશ તમને કે આચાર સંહિતા કોને કહેવાય, તત્વ મીમાંસા કોને કહેવાય. અહીંયા JNFCમાં એક એન્જિનિયર છે, એની છોકરી છે, એનું નામ છે મીમાંસા. અત્યારે તો પરણીને અમેરિકા ગઈ છે. મને બહુ નામ ગયું, મીમાંસા. તત્વ મીમાંસા એક ભાગ અને આચાર સંહિતા આ એક જ ઉપનિષદ એવું છે કે જેમાં આવા વિભાગો મળે છે. એટલે એનું મહત્વ બહુ છે. હું ધીરે ધીરે સમજાઈશ. છેલ્લી એટલી વાર નાની વાત કરી દઉં. 1118 એમાંથી 108 ઉપનિષદો સૌથી મહત્વના અને 108 માંથી એક સૌથી મહત્વનું. અને એ ઉપનિષદ માટે મહાત્મા ગાંધીજીને કહેવું પડ્યું કે આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય, બળીને ભસ્મ ખાક થઈ જાય, પણ જો આ એક ઉપનિષદ બચી જાય, ઈશાવાસુ ઉપનિષદ, એમાં 18 મંત્રો છે, એમાં પહેલો એક જ મંત્ર જો બચી જાય તો આપણા જગતનું ઉત્થાન થઈ શકે અને માણસને સાક્ષાત્કાર થઈ શકે. મહાત્મા ગાંધી લખ્યું છે. અને મહાત્મા ગાંધીને હું બહુ માનનારો છું. ખાદી પહેરતો નથી, એના વિચારને હું પહેરું છું. એટલે જે માણસ આવું કહ્યું એ ઉપનિષદ કેટલું મહાન હશે. એટલે મને એમ થયું, મને 84 વર્ષ થયા, એમ થાય કે આ યાત્રા તો ભગવાન ગમે ત્યારે પૂરી કરે, પણ આ જે લોકો મારી પાસે ભરૂચના આવ્યા છે, જે લોકો નર્મદા કિનારે રહે છે, એ લોકોને ગહનમાં ગહન, મોટામાં મોટું ઉપનિષદ હું ભણાવી દઉં ને, અને પછી ભગવાન શરીર છોડાવે તો મને કોઈ દિવસ ગિલ્ટ નહીં થાય. એટલા માટે આ ઉપનિષદ મેં શરૂ કર્યું. તમે શું ભાગ્યશાળી છો કે આ ઉપનિષદ ભણવા માટે હાજર રહ્યા. સમય મને રજા નથી આપતો, નહીં તો આપણે આગળ વાત કરત. આ પ્રસ્તાવના છે. હજુ તો ઉપનિષદનો શાંતિ મંત્ર નથી થયો. પૂર્ણમદ એ મહિનો ચાલશે. એક મંત્ર કેટલા દિવસ ચાલશે મને ખબર નથી, પણ આ પ્રસ્તાવના પણ 1-2 મહિના, 3 મહિના, 4 મહિના ચાલે. કારણ પહેલા તમારે સમજવું પડશે વેદ એટલે શું, ઉપનિષદ એટલે શું, એના વિભાગો કેટલા કેટલા છે, તે દરેક વિભાગમાં શું સમજાવવા આવે છે તે. એટલે હવે હું અહીં પણ આ કાર્યક્રમમાં વિભાગ કરી અને આપને શાંતિપાઠ કરી અને રજા આપું છું. અને બીજી વાર જ્યારે મળીશું ત્યારે આ જ વસ્તુ આપણે આગળ ચલાવવાનો પ્રયત્ન કરીશું. તો મને ખૂબ આનંદ છે એ વાતનો કે આપ સૌએ આજે મહત્વના એક ઉપનિષદ ઉપર થોડીક વિચારણા કરી. એટલે તમે સાંભળી એ કરી જ કહેવાય. અને ભગવાન તમને સાક્ષાત્કારના પંથે લઈ જવા શક્તિ અને ભક્તિ આપે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.